જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો અત્યારે આપણે એકદમ નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, કારણ કે આજે આપણે જવાનું છે ભાટીએ આપણે થોડુંક કામ છે। તો અહીંયા ભાટીએ અને તમારા ભાઈને દાઢી બાટીને કંઈક વાળ બાળને સેટ કરાવવાના છે ને, એકદમ રેડી થઈ જાય। આ હાલતમાં તમે જોશો, તમે કહેશો કે આ શું છે બધું। તો અત્યારે આપણે બસ આપણે ભાઈ આગળ ગયા હતા, પાછળ બેકગ્રાઉન્ડમાં માંડવી દેખાશે, એના આગળ થોડું કામ હતું, એને કંઈક મંગાવવાનું છે। હવે ભાટીએ નીકળીએ, ચાલો। તો અત્યારે હું વાડાડી કરાવી અને આવી ગઈ છું જીઓની ઓફિસે। ઘર ભાટીએ આવી ગયો તો ભાઈનો દાઢી બાડીને એકદમ જોરદાર થઈ ગયા છે। હવે આમ વાળ ને વધી ગયા। હવે આવ્યું છું જીઓની ઓફિસે, ત્યાં થોડું કામ છે, ત્યાં કામ પતાવી અને પછી આગળ નીકળી। હજી થોડું ઘણું કામ છે, આમ તો બાકી તો ઘણા ગયા છે, હજી વાર લાગશે। અત્યારે હું આવ્યો છું બદામ શેક પીવા, ચશ્મા બસમાં એકદમ કેવું લાગે છે। તો ભૂખ લાગી હતી તો વિચાર કર્યો બદામ શેક પી લઉં, તો વાંધો ના આવે, ઘરે પહોંચી જાવ। અત્યારે વાગી ગયો છે 1। ખાવાનું તો પાછી એમ કે મેળ આવે છે નહીં આપણે, એટલે બદામ શેક પી અને થોડુંક હજી રીંગ લેવાની છે લાઈન માટે, આપણે કટકા માટે, ત્યાં જઈએ। આપણું બદામ શેક આવી ગયું, હવે બદામ શેક ખપકારી પછી નીકળીએ। Around these walls, fighting to create a song. I don't wanna miss a beat, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go, through the wastelands, through the highways, and on. મિત્રો આપણે ભાટીએથી કહીને આવી ગયા છીએ। અત્યારે પાછળ આપણે માંડવી છે અને બગલા છે, દુનિયાના બગલા જોઈ શકો છો। ભાટીએ ગયા હતા, દવા લેવા તો નહોતા ગયા, બીજું કામ હતું આપણે। અત્યારે બગલા બહુ છે, તો માંડવીમાં હું અત્યારે જોઉં ઈર નથી ને, કારણ કે આટલા બગલા હોય ને એટલે ઈર આવી જોઈએ। તો પલ્લી માંડવીમાં આપણે રાઉન્ડ માર્યું, ઘણખરામ રાઉન્ડ માર્યું, તો ઈર બીર કાંઈ છે નહીં, બગલા તો ખાલી ગુમરા દેતા હતા। તો લાઇટ આવી અત્યારે પાછી, લાઇટ બપોરની વહી ગઈ હતી, હમણાં પાછી આવી છે। હું તો નહોતો, ભાઈ વારતો હતો કે બપોરની ગઈ છે, હવે હમણાં પાછી કે આવી છે લાઇટ। તો અત્યારે હું જાઉં છું મોટર ચાલુ કરવા, અને આ માંડવીમાં આપણે ત્રીજું પાણી ચાલુ છે। આ જે માંડવી છે ને